टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભ્રષ્ટાચારને લઈને રાજકોટના સાંસદ રામ મોકરિયા મેદાને આવ્યા છે। તોલમાપ વિભાગના અધિકારી બંસીધર ચૌહાણે એક વેપારી સાથે તોડ કર્યો હતો, જેથી વેપારીની ફરિયાદ બાદ સાંસદે અધિકારીએ તોડ કરેલા 25,000 રૂપિયા વેપારીને પરત અપાવ્યા હતા। સાથે જ પોતાના લેટરપેડ પર સાંસદે જાહેરાત કરીને લોકોને અપીલ કરી હતી કે કોઈપણ સરકારી અધિકારી તોડ કરે તો મારો સંપર્ક કરવો। હવે સાંભળો ભ્રષ્ટાચારી અધિકારીની પોલ ખોલનાર રામ મોકરિયા સાથેની ખાસ વાતચીત। પ્રજાના સાચા સેવક સાબિત થયા છે સાંસદ રામભાઈ મોકરિયા। આપણી સાથે સાંસદ રામભાઈ મોકરિયા જોડાયા છે। રામભાઈ, વેપારીએ આપને રજૂઆત કરી અને ભગવાન રામ જે રીતે મદદ કરે એ રીતે તમારું નામ તમે સાર્થક કર્યું। ખરેખર આવા લાંચિયા અધિકારીઓને શું જવાબ મળવો જોઈએ? આવા લાંચિયા અધિકારીને આપના માધ્યમથી એક તો હવે એને ખબર પડશે કે બીજી વખત લાંચ લેતા પહેલા વિચારવું પડે, અને કોઈ પણ નિર્દોષ હોય, સામાન્ય અધિકારી હોય કે સામાન્ય પદાધિકારી હોય કે ઉદ્યોગપતિ કે સામાન્ય વેપારી હોય, કોઈએ લાંચ આપવી ન જોઈએ અને કોઈ માગે તો એની ઉજાગર કરવા જોઈએ, એની રજૂઆત કરવી જોઈએ નિર્ભય રીતે, તો આ અટકશે, એક લોકોથી ન અટકે। રામભાઈ, આખી ઘટના કઈ રીતે બની હતી? તમારો સંપર્ક વેપારીએ કઈ રીતે કર્યો? ગઈકાલે 5 વાગે વેપારીનો મને ફોન આવ્યો સાંજના કે અહીંયા કોઈ ચેકિંગ આવ્યું છે અને મને હેરાન કરે છે, એટલે મેં એ અધિકારીને કીધું કે ભાઈ આનો જે કંઈ દંડ થાય કાયદેસર એ બધો કરજો, બાકી ખોટી રીતે હેરાન ન કરતા। તો કે હા, હું તમને ઓળખું છું। કેવી રીતના? તો કે આપણે કલેક્ટર ઓફિસમાં સંકલનમાં મળીએ છીએ। હું કે બરાબર। તો એ વાત પતી પછી એને કીધું કે આને હેરાન ન કરતા, પણ એને પછી 25,000 રૂપિયા લીધા અને 12,000 રૂપિયા દંડ કર્યો, જે ગેરવ્યાજબી હતો। દંડ કર્યો બરાબર, પણ પૈસા ન લેવા જોઈએ। એ પૈસા લીધા, મને વેપારી જાણ કરી એટલે મેં તરત અધિકારીને કીધું પૈસા અત્યારે ત્યાં 10 મિનિટમાં આપી દઉં। પૈસા એને આપી આવ્યા। મીનવાઇલ મેં એસીબીને જાણ કરી ભાઈ આવું થયું છે, તમને જાણ માટે। પછી સવારે અધિકારીનો ફોન આવ્યો, મારે તમને મળવા આવું તો 11 વાગ્યા પછી આવજો। તો આવ્યા હતા અને માફી માંગતા હતા, એટલે મેં કીધું હું તો તમારા મિનિસ્ટરની ઉપર રજૂઆત કરીશ। આ જે અધિકારી છે તે બંસીધર ચૌહાણ લાલ પીળા થઈને તમને મળવા આવ્યા, ખાસ તમને શું રજૂઆત કરી તેને? લાલ પીળા થઈને જ મળવા નહોતા આવ્યા, હું લાલ પીળો એના ઉપર થઈ ગયો હતો કે આવું કરપ્શન કરવું ન જોઈએ, અને કરપ્શન છે એ ગુનો છે, અને તમે ટોચના અધિકારી છો નિરીક્ષક તરીકે, તો એ વ્યાજબી વાત નથી। એટલે બીજી વાર આવું નહીં કરતા, હું તમારા મિનિસ્ટરને જાણ કરીશ। ખાસ તમારા દ્વારા જે રજૂઆત એસીબીમાં પણ કરવામાં આવી છે, કોને તમે સંપર્ક કર્યો છે? એસીબીના ડીવાયએસપી છે ગોહિલ સાહેબ, એને મેં કાલે ફોન કર્યો હતો કે ભાઈ આવી ઘટના બની છે, એ પૈસા પાછા આપી ગયા છે, પણ તમારા ડિપાર્ટમેન્ટમાં તમને ધ્યાનમાં રહે એટલા માટે। પણ એ આજે અધિકારીએ મને કીધું કે મેં ફોન કર્યો, પણ એ ભાઈએ ફોન રિસીવ નહોતો કર્યો। હવે આજે કઈ કાર્યવાહી કરશે એની ઉપર। પ્રજાને પણ આપે સંદેશ તમારા લેટરપેડ મારફત તમે પાઠવ્યો છે, શું મેસેજ આપશો આવા અધિકારી સામે પ્રજાને? હું અધિકારીઓને અનુસંધાને પ્રજાને, વેપારીઓને, ઉદ્યોગપતિને કહું છું કે બિનજરૂરી કોઈના પ્રેશરમાં આવ્યા વિના આ મોદી સાહેબના શાસનમાં કોઈ તમારું ખોટી રીતે કંઈ બગાડી નહીં શકે। એટલે નિર્ભય રીતે જો કોઈ હેરાન કરતું હોય, કોઈ પૈસા માગતું હોય કે કોઈ ખંડણી માગતું હોય, તો પોલીસમાં, એસીબીમાં અથવા તો રાજકીય આગેવાનોને રજૂઆત કરવી જોઈએ। પણ મૂંગા મોઢે પૈસા દઈને ઘરે બેસી જાવ તો તમને ફરીથી પણ હેરાન કરશે। એને માટે ચેમ્બર ઓફ કોમર્સ છે, એસોસિએશન હોય, એન્જિનિયર્સ જે હોય, એ બધાએ આગળ આવી અને આનું એક યોગ્ય ફોરમમાં રજૂઆત કરીને કાયમી સોલ્યુશન લઈ આવવું જોઈએ, કેમ કે તો જ વેપાર ધંધાનો વિકાસ થશે। આ હતા રામભાઈ મોકરિયા, તેમને સ્પષ્ટ વેપારીને અત્યારે ન્યાય અપાવ્યો છે અને લોકોને પણ અપીલ કરી છે કે તમને કોઈ અધિકારી ખોટી રીતે પ્રેશર કરે, ખંડણી માગે તો તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો, એસીબીનો સંપર્ક કરવો, અથવા તો રામભાઈ મોકરિયાનો પણ આપ સંપર્ક કરી શકો છો। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।